अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આત્મહત્યા સમો નહીં દૂજો પાપ। આ દુનિયામાં આત્મહત્યા તો બહુ મોટું પાપ છે। શા માટે? શું થયું તમને? અને તમે જુઓ આ સંસારમાં થોડી કે કંઈક આમ 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 મુશ્કેલી આવે એટલે માણસ સીધો જ બસ એ નિર્ણય ઉપર પહોંચી જાય। તમે એમ માનો છો કે તમારા એ નિર્ણયથી તમે છૂટી જશો? હા, કદાચ તમે માનો કે તમે છૂટી જાઓ છો, પણ તમે વિચાર કર્યો કે તમારી પાછળની પેઢીનું શું થશે? તમારા પરિવારનું શું થશે? તમારી એકમાત્ર ભૂલ તમારા પરિવારને આખી જિંદગીભર કોઈના મેણા સાંભળવા પડે છે। જિંદગીમાં કોઈ દિવસ સાહેબ દુઃખ આવે ને તો એની સામે એને દૂર કરવાના પ્રયત્નો કરો। મરી જવું એ દુઃખમાંથી છૂટી જવાનો ઉપાય નથી। આત્મહત્યાના વિચાર ન કરશો આપ। આત્મહત્યા મહાન પાપ છે। એવું કયું દુઃખ આવ્યું ભાઈ કે તારે મરવું પડે છે? મહારાજ, મારે ત્યાં દીકરો નથી। પેલા મહાત્માજી કહે છે, અરે ભલા માણસ, તારી ઘરે દીકરો નથી એટલી વાતને લઈને તું મરવા આવ્યો? તમે કોણ છો? તો કહે છે, હું બ્રાહ્મણ છું જ્ઞાતિએ અને મારું નામ આત્મદેવ છે। અરે ભૂદેવ, દીકરો નથી એ તો ભગવાનની કૃપા સમજો। હવે આ સંન્યાસીને કોણ સમજાવે કે દીકરો નથી એટલે તો મરવા આવ્યો છે? અને એને એવું સંભળાવો કે દીકરો નથી ભગવાનની કૃપા। આત્મદેવ બ્રાહ્મણના આમ 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 ચહેરો લાલ થયો। મહાત્માજી, તમે રહ્યા સંન્યાસી ને અમે રહ્યા સંસારી। એટલે દીકરો શું છે એ તમને ન ખબર હોય। તમને ખબર છે પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? કોણ તારે? શ્રાદ્ધ ક્રિયા ન કરે તો મોક્ષ કેમ મળે? મહાત્માજી કહે છે, અરે ભાઈ, દીકરાઓ તમારી પાછળ પિંડદાન કરશે અને તમને મુક્તિ મળી જાય એવી અપેક્ષા હું કામ રાખો છો? શું કામ તમે અપેક્ષા કરો છો આવી? અને તમારી પાછળ દીકરાઓ પિંડદાન કરશે કે નહીં કરે એની ખાતરી કઈ તમને? અને હવે તો આવ્યું છે જીવતું જગતિયું। જીવતા હોય ત્યાં જ બાપાને કહી દે કે હવે તમે મરી ગયા છો, આ તમારી પાછળ થઈ ગયું બધું। આ બાજુ જ રિવાજ છે કે નહીં મને ખબર નથી, પણ મહાપુરુષ એમ કહે છે કે દીકરો તમારા મૃત્યુ પછી લોટના લાડવા બનાવી બનાવી પિંડ બનાવી બનાવી અને પાણીમાં પધરાવે અને મુક્તિ મળે એવી આશા રાખવા કરતા ભગવાને તમને પંચમહાભૂતનો આ પિંડ આપ્યો છે ને, તો તમે તમારી જાતે જ આ મહાપિંડનું દાન ભગવાનના ચરણારવિંદમાં કરીને તમે જાજો, પછી દીકરાના પિંડદાનની તમને જરૂર નહીં રહેવાલા। તમે તમારી જાતે પિંડદાન કરો।
પણ આપણે તો પારકી આશા પર બેઠા હોય, દીકરો મારું પિંડદાન કરશે. પારકી આશા સદા નિરાશા. બીજાની આશા કરશો તો સદા નિરાશ રહેશો. તમે તમારી જાતે કરો. અને આ દુનિયાનો એક નિયમ છે કે જાતે એ તારી સાથે. તમારું કરેલું સત્કર્મ તમારી હારે આવશે, તમારું કરેલું દુષ્કર્મ પણ તમારી સાથે જ આવશે. તમારે ભોગવવું પડશે. એમાં કોઈ પણ પ્રકારનો લેશ માત્ર સંશય નથી. ભોગવવું જ પડશે. એની તૈયારી રાખજો. અરે મહારાજ, તમને સંન્યાસીને શું ખબર પડે દીકરો એટલે શું? પુત્ર વગરનું સુખ શું મળે? સાધુએ કહ્યું, આ દુનિયામાં ક્યાં સુખ છે? સંન્યાસે સર્વથા સુખમ. ભાગવત એમ કહે છે, આ દુનિયામાં જો સુખ હોય તો સંન્યાસમાં છે. બાકી તો માણસ કર્મને લઈને સુખ પામે, કર્મને લઈને દુઃખ પામે. પણ સંન્યાસમાં જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. સંન્યાસીને ઉપાધિ હું? હે મહારાજ, એ બાપા, કાંઈ ઉપાધિ ખરી આપણે? પૂછો બાબાને. કાંઈ ઉપાધિ નહીં. અને આપણે તો કેટલી ઉપાધિ. છોકરાને પરણાવવાની ઉપાધિ, વળી પાછા એ છોકરાઓને હારા ધંધે ચડાવવાની ઉપાધિ, આપણો ધંધો હરખો હાલે એની ઉપાધિ, ગવઢિયાઓની સેવા કરવાની એની ઉપાધિ, આપણી સેવા આપણો છોકરોને એની વહુ કરશે કે નહીં એની મોટી ઉપાધિ. કેટલી ઉપાધિ. એક જાતની ઉપાધિ થોડી છે. એટલે કહ્યું છે તમે સંસાર વાસનાને છોડો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિઃ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. તો સંસારની વાસનાને છોડ. સંન્યાસે સર્વથા સુખમ. આ સાધુને કોઈ જાતની ચિંતા ન હોય સાહેબ. સંન્યાસીમાં ગયા પછી ચિંતા ન હોય. કોઈ જાતનું દુઃખ ન હોય. સંન્યાસે સર્વથા સુખમ. બહુ સમજાયો પણ એ ન સમજો. આમ તો કહેવાય છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એને ગમે તેમ સમજાવું ન સમજે. બહુ સમજાયો, ન સમજો. અને અંતે આત્મદેવ કહે છે, કાં તો મને સંતાન આપી શકતા હો તો સંતાન આપો, ને કાં મને મરવા દો. સાધુ મહાત્માજી કહ્યું, ફળ તોડ્યું ને આપ્યું, લે તારી પત્નીને ખવડાવજે. આત્મદેવે પોતાને ફળ મળ્યું. ઘરે આવી પોતાની પત્નીના હાથમાં ફળ આપીને કહ્યું કે લે, આ ફળ તારે ખાવાનું છે ને આ ફળ ખાવાથી આપણે ત્યાં સંતાન થશે. આવું એક મહાત્માજી કહ્યું છે. ભલે. આત્મદેવ ફળ આપીને નીકળી ગયા. ફળ આપીને નીકળી ગયા. ધૂંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ કે ન ખાવ. એની બેન બાજુમાં બેઠી છે. એની હારે વાત કરે છે કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, મારા ઉદરમાંથી બાળકને જન્મ આપવાનો, પ્રસૂતાની વેદના વેઠવાની, બાળક હશે મારા પેટમાં તો નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં કાંઈ જવાય. ન કરવાના વિચારો આ ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ ન કરવાના વિચારો કરે છે. એક પછી એક વિચારો ધૂંધુલી કરતી જાય છે. અને અંતે એને ફળ ખાવાનું ન નક્કી કર્યું, એ ફળ ગાયને ખવડાવી દેવાનું નક્કી કર્યું. અને એની બેન સાથે એક શરત નક્કી કરી કે તારા ઉદરમાં રહેલું બાળક તું મને આપ, હું તને પૈસા આપી દઉં. આ બધી જ વાત નક્કી થઈ. અને અંતે ફળ જે પ્રસાદી હતી સંતની, એ પ્રસાદી ધૂંધુલીએ ન ખાધી, એના બદલામાં એમણે ગાયને ખવડાવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, આત્માને કોઈ પણ છેતરતું હોય ને તો એની બુદ્ધિ પોતે છેતરે છે. આપણા આત્માને આપણી બુદ્ધિ પોતે છેતરે છે. આત્મદેવને પોતાની પત્ની એટલે કે આ જીવને આપણી બુદ્ધિ જ છેતરી જાય છે. જીવને બિચારાનો જીવ વળગે અહીંયા
कथाમાં જાઓ, कथाમાં જાઓ, कथाમાં જાઓ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. પણ આ બુદ્ધિ શું કહે? ના, બપોરે જમવા જવાનું છે. એલા બપોરે તારું જમવાનું તો અહીંયા હોતે બનાવ્યું છે, તું અહીંયા આવીને જમી લેજે. બનાવ્યું છે ને અશોકભાઈ? હા, નહીં તો મારા ઉતારે બધા જમવા આવશે. બધા લોકોને કહું છું, આજે આ ભીમાણી પરિવારે તમારા માટે સુંદર મજાના મહાપ્રસાદની આયોજન કર્યું છે. એટલે બપોરે કોઈને પોતાની ઘરે વયું જવાનું નથી જમ્યા વગર. હા, જમીન જવાનું છે પાછા. જમીને તમારે બધાને મહાપ્રસાદ લઈને જાજો. તમારા બધા માટે આ પરિવારે મહાપ્રસાદ બનાવ્યો છે અહીંયા. બુદ્ધિએ પોતાના આત્મદેવને એ જીવને છેતરો. ફળ એને ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો. બેનને ત્યાં જ્યારે બાળકનો જન્મ થયો, બેન અને બનેવીએ કોઈને ખબર ન પડે એમ એકાંતમાં આવી અને બાળક ધૂંધુલીને આપે છે. ધૂંધુલીએ એના બદલામાં પૈસા આપી દીધા, ધન આપી દીધું. આત્મદેવને સમાચાર મળ્યા, દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ ખૂબ રાજી થયા, મારી ઘરે દીકરાનો જન્મ થયો. થોડોક સમય વ્યતીત થયો. પેલા સંતની પ્રસાદી ગાયને ખવડાવી હતી, અને સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય એટલે સંતની ખવડાવેલી જે પ્રસાદી હતી એ પ્રસાદીના રૂપે ગાયના કુખમાંથી પણ એક બાળકનો જન્મ થાય છે. આખું શરીર માણસનું છે, કાન છે એ ગાયના કાન જેવા છે. એક દીકરો ન હતો, 2 દીકરાના જન્મ થયા, નામકરણ સંસ્કાર થયા, નામ પાડ્યા છે. ધૂંધુલીનો દીકરો એટલે ધુંધુકારી, અને ગાયના કાન જેવા જેના કાન હતા એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ. બે ભાઈઓ મોટા થયા, વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા તો એ સમયે ધુંધુકારી છે એ મહાછઠ બન્યો, ખલ બન્યો, દુરાચારી બન્યો છે. કારણ એ ધુંધુલીનો દીકરો છે, બુદ્ધિનો દીકરો છે. અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા, કારણ એ સંતની પ્રસાદી છે. ગોકર્ણ હો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની, ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાશઠ ખલ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કાર્યો કરે છે. શબ હસ્તેન ભોજનમ, શબના હાથનું ભોજન કરે છે. શબ હસ્તેન ભોજનમ. શબ એટલે આપણે એમ કહેશું કે હવે મરેલા થોડા જમાડે, પણ એક ભાષામાં શબનો અર્થ એવો મહાપુરુષે અર્થઘટન કર્યું છે કે જે હાથથી કોઈ દી દાન ન દેવાનું હોય એવા હાથનું ભોજન કરવું, એટલે સમજવું કે આ શબના હાથનું ભોજન છે. જે હાથથી કોઈ દિવસ દાન ન દીધું હોય. શવ હસ્તેન ભોજનમ, શબના હાથનું ભોજન કરે છે. ન ખાવાના ન પીવાના પદાર્થો પીવે છે. દારૂપાન કરે, મસાલા ફાક્યું ખાય, તમાકુ ખાય. સમજવાનું, આ ધુંધુકારીના મિત્રો બધા. આપણે આમ જો કે લગભગ મને ખબર છે ત્યાં સુધી ભીમાણી પરિવારમાં કોઈને વ્યસન નથી.
લગભગ કોઈ નથી. તે દિવસે મુહૂર્ત લીધું ને ત્યારે અશોકભાઈ કહેતા અમારા ઘરમાં કોઈને વ્યસન જ નથી. મને એક વાતની મજા આવી, અશોકભાઈ તમારે વ્યસન નથી એટલે મને ગમ્યું. કારણ કે મુખ્ય યજમાનને વ્યસન ન કે મુખ્ય યજમાનને વ્યસન હોય. છે તમારે વ્યસન? છે? મને ખબર નથી, હું ભૂલી ગયો તે દિવસનું પાછું. માવો ખાવ છો? કંઈક કંઈક ખાવ છો? તો હાલો ને આપણે આજથી કંઈક કંઈક જવા દઈ, કામ પતે. જવા દેવું છે? અહીં લેતા હોય ને. હજી તો આવા ગણા ગાંઠા નામ તો મારી પાસે ઘણાય છે. હો ના, ભીમાણી પરિવારમાં કોઈ વ્યસન નથી, બધા નિર્વ્યસન. અહીંયા હે મારા રામ, એમાં શું છે? અશોકભાઈ નામ મને ખબર જ નહોતી કે એનું વ્યસન છે. મને એમ કે ખાલી એમાં મોઢામાં વરિયાળી ખાતા છે રોજ. હા, એ ખાતા તો ખબર હતી, પણ મને એમ કે વરિયાળી ખાતા છે. એટલે ઘરે પાર્સલ લેવા ગયા છે મને દેવા હાટું. હે ઠીક, નકર મેં કીધું ઘરે પાર્સલ લેવા જાય, દાદાને દેતો હોઉં ને. કે તમારે કોકને હથવારામ લેતા હોય લેતા જો, મને ખબર નથી. જો એકને બોલાવીને તો ફાયદો થાય. ગોળ આવે એટલે મકોડા આવે. પેલા બાપુના આશીર્વાદ લેતા હો મહારાજના. એના વાહમ ધબો મારો એટલે કોઈ દી ખાય નહીં. હવે મારું તો માનશે નહીં. અહીં હું તમને બેને ખેસ પહેરાવી દઉં. આ જો હું આપણી કથામાં નિયમ છે ખબર છે, વ્યસન મૂકે ને એને ચાલુ કથામાં સન્માન કરવું, બાકી મહેમાન આવેનું છેલ્લે. અહીં પેલા આને માથા અડાડો, બે બોલો, ઉભારામાં બોલો. આજનો દી નહીં ખાવું. એટલે આને ખેસ હોય. હું ઉતરી જાય અહીંથી. દિનેશભાઈ આ શું કરે? કામ શું કરે? ફેક્ટરી જાય. આજનો દિન નહીં ખા, આજનો દી નહીં ખાવું. પછી ખાઈ પાછા. બધાના જીવ હાથ તો કહી દઈએ. તમે શું કરવાના? ના, હું તો મૂકી દઈશ. તો અહીં ગાલો, અહીં બોલો, આજથી માવા નહીં ખાવ. કયો આજથી માવા હું નહીં ખાઉં. આની માથે આમ હાથ મૂકીને કયો હવે આજથી માવા નહીં ખાઉં. આના માટે તાળી વગાડો. હું તમને ખેસ પહેરાવી દઉં. લાવો લાવો, હવે તમે અહીંયા આવ્યા છો તો એને કીધું આમાં બોલ, તો કે આજથી માવા, આજનો દી માવા નહીં ખાવી. લે હે રામ હે રામ. એ કે સાચું બોલાય કે. પણ એક વાત કહું ભાઈ, આ દુનિયાને તમારી જરૂર હોય કે નહીં હોય એની મને ખબર નથી, પણ વ્યસન કરનારા માણસો એટલી વાત યાદ રાખજો મારા વાલા. આ દુનિયાને તમારી જરૂર હશે કે નહીં હોય એ મને ખબર નથી, પણ તમારા પરિવારને તમારી બહુ જરૂર છે. માટે તમારા પરિવાર માટે તમે થોડુંક વિચારજો, બીજા માટે ન વિચારો તો કાંઈ નહીં. તમે તમારા પરિવાર માટે વિચારો. તમારા પરિવારને બહુ જરૂર છે. તમારા નાના બાળકો છે એને જરૂર છે.
કાલે ટ્રાય કરજે હો ભાઈ. એ ભલા તમારી આ ઉંમર એટલે આ માવા ખાઈ ખાઈને તું કેટલો જાડો થયો. તમારી ઉંમર અત્યારે કાજુ બદામ ખાવાની છે. થોડા કાજુ બદામ ખાઓ. તમને એનો 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 તાજો દાખલો બતાવું શું થાય. જો અમારો આઈડિયો, આ મારો હેમાંગ બહુ માવા ખાતો હતો. આંતરડામાં ચાંદા પડી ગયા. અત્યારે ડોક્ટર કીધું છે કે તેલ ને એવું કાંઈ નહીં ખાવાનું, રોજ દૂધીનું શાક ખાવાનું. લ્યો, નો ભાવે તોય ખાવાનું, અને દૂધી પાછી પાણીમાં વઘારવાની. લ્યો, ઘીમાં. આ જો ઘી ખાવા મળશે વેલા તો તારે હમણાં વજન વધી જાય તારો. મારા બાપ, તમારા માવાના પૈસા મારે નથી દેવા, અને તમે બીમાર પડશો તો તમારી માંદગીનો તમે બીમાર પડશો તો મારે તમારી વેદના પણ નથી વેઠવાની. પણ મારી આપ સૌને પ્રાર્થના છે કે જો આપ વ્યસન કરતા હો તો વ્યસન છોડી દેજો. તમારા પરિવારને તમારી બહુ જરૂર છે. અને પછી થશે એવું કે જ્યારે શરીરમાં રોગ આવશે ને ત્યારે પછી બહુ ઈચ્છા થશે ને બધાને કહેશો કે મને બચાવો ને, મારે જીવવું છે, મને બચાવો ને. એ તો લક્ષમાં જોહે હવે ફોન કરશે, શું ભાઈ તે માં અમિકા હવે એટલું તો રહે. એનો પ્રભાવ, સારું કામ કરો એના સારા પ્રભાવ હોય. એ વાત ફોન આવે છે. હા, પણ બહુ મોટો ફાયદો થાય. તમે જોજો કથામાં કોઈક દિવસ આજ પછી હવે કથાને તમારે કેવું થાય ખબર, હવે ઉઠીને બહાર નહીં જવું પડે. હા, કારણ કે અહીંયા મારી સામે બેઠા બેઠા આમ તો કરાય નહીં. અમુક તો આમ માવા ચોળીને તો હાથની રેખાઓ કહી નાખી. ન ખાવાના પદાર્થો ખાય એ ધુંધુકારી શબ હસ્તે ન ભોજન. એમાં બન્યું એવું બરાબર કે પિતાશ્રી પાસે અને એની મા પાસે ધુંધુકારી મા બાપ પાસે પૈસા માગે, ધન માગે, પણ ધન એને આપે નહીં. કારણ કે ધન આગળના સમયમાં આપ્યું તો એને એનો સદુપયોગ ન કર્યો. અને એ માટે એમણે માં ધુંધુલીએ જ્યારે ના પાડી, આત્મદેવ બ્રાહ્મણ પાસે જાય છે. આત્મદેવ બ્રાહ્મણ પાસે જઈને ધન માગ્યું ધુંધુકારીએ. આત્મદેવ બ્રાહ્મણે એક વખત ના પાડી, બીજી વાર ના પાડી, ત્રીજી વાર જ્યાં ના પાડે છે તો એ જ ધુંધુકારી પોતાના પિતાશ્રીની છાતીમાં લાત મારી અને આ ધરતી પર પછાડે છે. અને જ્યારે દીકરાનું પાટું વાગ્યું, જ્યારે દીકરાની લાત વાગી, ત્યારે સમજાઈ ગયું કે આ દુનિયામાં દીકરા વગરના પણ રડે છે ને દીકરા વાળાય રડે છે. બંને બાજુ આ બધા દુખી છે, બે બાજુ દુખી થયેલા. આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા. એટલે પોતાના દીકરા ગોકર્ણ મહારાજને ખબર પડી. એટલે ગોકર્ણ મહારાજે પોતાના પિતાશ્રી પાસે આવ્યા અને પિતાશ્રીને કહે છે, પિતાશ્રી એક વાત કહું, હવે તમે સંસારને છોડી દો.
ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામતૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વમ. પિતાશ્રી, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તમે હવે ધર્મને ભજો, છોડવા બધુંય, દુનિયાદારીને છોડી દો, ઈશ્વરને ભજો. પરમાત્માના નામનો આશ્રય લ્યો, હરિના નામનો તમે આશ્રય કરો, ઈશ્વરના નામનો તમે આશ્રય લ્યો. સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા સેવા કથા રસમહો નિતરાં પિબત્વામ. તમે સેવા કથા અને રસનો મહિમા જાણો, સત્સંગ કરો, સાધુ પુરુષોની સેવા કરો, બીજાના દોષ જોવાનું છોડી દો. અન્યશ દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા, એમાંથી મુક્તિ મેળવી લ્યો. હવે બીજાના દોષ જોવાનું છોડી દો, ઈશ્વરને ભજો. સેવા કથા રસમહો નિતરાં પિબત્વામ. તમે સેવા કથા રસ આની અંદર તમે લીન બનો. ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતાનું જ્ઞાન આત્મદેવને આપ્યું. આત્મદેવ ઘરેથી નીકળી જાય છે, જંગલમાં ગયા છે. આ બાજુ માતાને પણ ધુંધુકારી જ્યારે એને દુઃખ આપવા માટે લાગે છે, અને એ સમયે એ દુઃખ આપનારો એ ધુંધુકારી એટલે ધુંધુલીએ પોતાના પતિની પાછળ પાછળ એણે પણ જંગલનો માર્ગ લીધો. અંધારા કૂવામાં પડીને મોતને ઘાટ ઉતરે છે, મૃત્યુ પામી છે. આ બાજુ ધુંધુકારી સ્વચ્છંદી બન્યો. સ્વચ્છંદી સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. 5 ગણિકાઓનો સંગ થયો. આ 5 ગણિકાઓ કોણ? આ 5 ઇન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આપણી આ ઇન્દ્રિયો માણસને ન કરવાના કામે લઈ જાય છે, એનો સંગ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઇન્દ્રિયો ધુંધુકારીને એવો ફસાયો. અને જ્યારે ધનની જરૂર પડે છે ત્યારે એક રાજાનો ખજાનો તોડી અને ધન ચોરી લાવી અને ગણિકાઓને આપે છે. ગણિકાઓને ખબર પડી કે એણે રાજાનો ખજાનો તોડ્યો છે, એટલે ગણિકાઓએ એ ધુંધુકારીને મારવા માટેના પ્રયત્નો કર્યા, પણ ધુંધુકારી મરતો નથી. આમ કહેવાય છે કે જેનું કામ સારું ન હોય, જેણે સારા કામ ન કર્યા હોય, એને મૃત્યુ જલ્દી આવે નહીં. અને અંતે એ 5 ગણિકાઓએ પોતાના એ ધુંધુકારીને હાથ અને પગ વડે બાંધી અને એના મોઢામાં ધગધગતા દેતવા નાખી અને મોતને ઘાટ ઉતાર્યો. મૃત્યુ પામ્યો, મર્યો, પણ એ પ્રેત બન્યો છે. પ્રેતવનીમાં બહુ દુઃખ થાય, બહુ યાતના થાય, આવું શાસ્ત્રમાં લખ્યું છે. અને આપણે કહીએ છીએ ને, પ્રેતમાં બહુ દુઃખ લાગે, પ્રેતવનીમાં બહુ દુઃખ થાય છે. ગોકર્ણ મહારાજને ખબર પડી એટલે એમણે ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યા. ગયાજીમાં શું કામ? તો એની કથા છે, ગયાસુર નામનો એક અસુર હતો, અને એ અસુરને
બ્રહ્માજીનું વરદાન હતું અને અસુર હતો, એટલે પછી અસુર તો એના કામ કરે જ. હવે અસુરમાં બન્યું એવું કે એને કોઈ મારી ન શકે. બ્રહ્માનું વરદાન, પછી યુક્તિ કરી દેવતાઓએ, ભગવાન નારાયણ સહિત એક યજ્ઞનું આયોજન કરે છે અને એ ગયાસુરના શરીર ઉપર યજ્ઞ કરે છે અને ગયાસુર મૃત્યુ પામે. પણ એ સમયે ગયાસુરને એક વરદાન મળ્યું હતું. એના દર્શન કરે એને પણ મોક્ષ મળે, એને પણ મુક્તિ મળે. હવે ગયાસુરના દર્શન કરવા માત્રથી જો સ્વર્ગ મળી જાય તો નરકમાં જાય કોણ? તો નરકની વ્યાખ્યા જ બંધ થઈ જાય. ભગવાને વિચાર કર્યો કે આ સ્વર્ગમાં આટલી બધી ભીડ ભરાઈ જાય, નરકની વ્યવસ્થા, સ્વર્ગની વ્યવસ્થા ખોરવાઈ જશે, શું કરવું? એટલે એમના જ શરીર ઉપર યજ્ઞ કરાયો અને એ મૃત્યુ પામે. પણ એ સમય કહેવાય છે કે ગયાસુર જે જગ્યાએ મૃત્યુ પામ્યો એ ગયા કહેવાયું, એ જગ્યાનું નામ પડ્યું ગયા. અને આજ પણ જો કોઈ માણસ ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે પોતાના પિતૃનો, તો એના પિતૃને મુક્તિ મળે છે. એટલે ગયાજીમાં શ્રાદ્ધ થાય છે. ગયાસુર નામનો અસુર હતો. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં મુક્તિ ન મળી. પ્રેત ધુંધુકારી પોતાના ભાઈ પાસે આવે છે, ખૂબ રડે છે, અને ભાઈએ જ્યારે અંજલિ છાટી અને પૂછ્યું કોણ છે તું, પોતાની ઓળખાણ આપીને કહે છે કે હું ધુંધુકારી તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો પણ પ્રેત બન્યો છું, મને બહુ દુઃખ થાય છે, મને છોડાવો. ગોકર્ણ મહારાજ કહે છે અરે પણ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ ન મળી? ગયામાં શ્રાદ્ધ કરવાથી તમને મોક્ષ ન મળ્યો? ધુંધુકારી બોલ્યો ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં તમે એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો. ગયા શ્રાદ્ધ શતે નાપી, એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તોય ભાઈ મને મુક્તિ મળે જ નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે. ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો કે તમને મુક્તિ કેમ મળે? એ મને ખબર નથી, પણ હું આપને પ્રાર્થના કરું છું, મને મુક્તિ અપાવો, મને મોક્ષ અપાવો, મને મુક્તિ અપાવો. ત્યારબાદ ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપીને પ્રશ્ન કર્યો બાપજી, પ્રભુ ગયામાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે, તેને મુક્તિ ક્યાંથી મળે? તો કહે છે કે એને મુક્તિ એકમાત્ર સાધન આપી શકે શ્રીમદ ભાગવત. એને ભાગવત સંભળાવો. ગોકર્ણ મહારાજે શુભ મુહૂર્ત જોડાવી અને ભાગવતનો આરંભ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કહેવાય છે કે 7 દિવસ જ્યાં કથાના પૂરા થયા અને 7મે દિવસે કથાનું શ્રવણ ફળ હતું એ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કર્યું. તો લીલા વાંસની અંદર સૂતેલો એ પ્રેત ધુંધુકારી વાંસમાંથી બહાર આવ્યો. ભગવાનનું દિવ્ય વિમાન એમને લેવા આવ્યું છે અને એ દિવ્ય વિમાનને લઈ ધુંધુકારીને એમાં બેસાડી અને ભગવાનના પાર્ષદો વૈકુંઠની અંદર ગયા છે. વૈકુંઠમાં જ્યારે ગયા, આ બાજુ તમામ શ્રોતાઓ બીજા હતા, એમણે પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજ, કથા તો અમે સાંભળી પણ છતાં અમને કેમ મુક્તિ ન મળી? આ ભાગવતની કથા એ પ્રેત ધંધુકારીને મુક્તિ અપાવી દીધી, અને ભાગવતની કથા તો મુક્તિ અપાવવાનો ગ્રંથ છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતી. એકમાત્ર સાધન છે ભાગવત મુક્તિનું, અને એટલે કહ્યું ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડા વિનાશિની છે.
પ્રેત અવસ્થામાંથી મુક્ત પાવે, મુક્તિ કરે. આ પ્રેત અવસ્થા શું? ન જમી શકાય, ન સૂઈ શકાય, ન પાણી પી શકાય. બધું જ સામે હોય છતાં પણ કશું ન થઈ શકે, એ પ્રેત અવસ્થા છે. આપણે એમ કહીએ છીએ કે મર્યા પછી ઉપર પ્રેત અવસ્થામાં જઈએ છીએ, નરકમાં જઈએ છીએ, સ્વર્ગમાં જઈએ છીએ. પણ મને એમ થાય છે કે ઉપરવાળા કોઈ હજી આપણે ગયા એને કોઈ દી ફોટો નથી મોકલ્યા, નથી કોઈ દી પત્ર લખ્યો, નથી કોઈ દી મિસ કોલ માર્યો, કોઈ દી કાંઈ આવ્યું જ નથી. તો આપણને કેમ ખબર પડે કે ઉપર શું છે? પણ ઉપરની વાત છોડો, મારી એક વાતને યાદ રાખજો. મર્યા પછી સ્વર્ગ મળે કે નર્ક મળે એની અપેક્ષા લઈને બેસનારા જીવાત્માઓ સાંભળજો. મર્યા પછી તમને સ્વર્ગ અને નર્ક મળે એવી વાતોમાં આવવા કરતા એક જીવન એવું જીવો ને કે તમે જે ધરતીમાં જિંદગી જીવો છો ને એ ધરતી તમારા માટે સ્વર્ગ બની જાય. વાલા, જીવન જ એવું જીવો. તમે સ્વર્ગમાં જવાની વિચાર કરો છો એના કરતા એક વિચાર, એવો વિચાર મોટો કરો કે હું જ્યાં છું ત્યાં સ્વર્ગ રહે. તમે સ્વર્ગમાં શું કામ જાઓ છો? સ્વર્ગને તમારી પાસે બોલાવો. આ દુનિયામાં જીવન જીવતા આવડે તો આ ધરતી જ સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ નર્ક છે. મર્યા પછી તો કોને ખબર શું છે? મર્યા પછીની ખબર નથી. પ્રેત ધંધુકારીનો મોક્ષ થયો, મુક્તિ થઈ, પ્રેતમાંથી એને મુક્તિ મળાવી, એ કથા બતાવી. ત્યારબાદ કથાનો શ્રવણ વિધિ, કથાનો વક્તા કેવો હોવો જોઈએ, કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ. કથાનો વક્તા કેવો હોવો જોઈએ? તો કહે છે કથાનો વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. સંપ્રદાયનો વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ. અને સ્વભાવનો વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. એવો વૈષ્ણવ, સ્વભાવનો વૈષ્ણવ ભાગવતનો વક્તા છે. ત્યારબાદ આ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. જો કે આમ તો મહાપુરુષે કીધું છે કે તમામ શાસ્ત્રનો, તમામ પુરાણનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. એ તો હવે આ કલિયુગ આવ્યું ને, કલી એટલે જેન તે આવીને બેસી જાય છે. પણ એક વાત યાદ રાખજો, આ વ્યાસજીની પીઠ છે, ગધેડાની પીઠ નથી. આ વ્યાસની પીઠ છે, ગધેડાની પીઠ નથી. મહાપુરુષે ત્યાં સુધી કીધું છે કે જ્યાં સુધી જ્ઞાની માણસ, અને એમાં પણ બ્રાહ્મણ હોય, તો એની પાસેથી તમારે કથા સાંભળવી. પણ એક વાતની કાળજી રાખજો, બ્રાહ્મણ વક્તા હોય પણ જો અભિમાની હોય તો એવા માણસમાંથી, એવા બ્રાહ્મણ પાસે પણ તમારે કોઈ જ્ઞાન ન સાંભળવું. જ્ઞાની ગમે તેટલો હોય પણ જો અભિમાન હોય તો ન સાંભળવું, કારણ કે એના દ્વારા નીકળેલું જ્ઞાન પણ અભિમાન યુક્ત હશે, અને તમે જો એ જ્ઞાનને સાંભળશો તો તમારામાં પણ અભિમાન આવશે. ન સાંભળો. બ્રાહ્મણ હોવો જોઈએ. અને બ્રાહ્મણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા દ્રષ્ટાંત સભર, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ.
એક કથા સંભળાવે અને કદાચ તમારી અંદર ન ઉતરે તો એ કથાને સમજાવવા માટે થઈ અને તમને એકાદું દ્રષ્ટાંત આપે અને એ કથાને તમારી અંદર ઉતારે, એવો દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. આ કથા બતાવીને કહ્યું, ત્યારબાદ હવે ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ અને શ્રોતાએ શું કરવાનું? ભાગવતના શ્રોતાએ શું કરવાનું? ભાગવતનો શ્રોતા કેવો હોય અને એને શું કરવાનું 7 દિવસમાં? તો કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. ભાગવતનો વક્તા હંમેશના માટે, ભાગવતનો શ્રોતા 7 દિવસની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું છોડે એવો હોવો જોઈએ. એક એક દિવસે એક એક વસ્તુને છોડતો જાય એવો આ ભાગવતનો શ્રોતા હોય. ભાગવતના શ્રોતાના નિયમો છે કે વક્તા આવે એની પહેલા આવીને બેસી જવું, વક્તા જાય પછી ઊભું થવું. આપણે તો અહીંયા બપોરે આરતી થાય કે ન થાય, આપણે એને હડેડાટ, કોણ જાણે હું ઉતાવળે છું. તો એવી આ ગાથા એમ કહે છે, એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનનો અર્થ તમે જુદો ન લેશો. એક આસનનો અર્થ એવો છે કે તમને કથા મંડપમાં આવો અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ અને કથા વિરામ થાય પછી ઊભા થાવ, એ એક આસનનો નિયમ થયો. તમે એનો ઊંધો ન લેતા કે દાદાએ કીધું છે એક આસન એટલે આજ જ્યાં બેઠા હતા ત્યાં જ બેહવાનું. નકર કાલ તમે મોડા આવશો અને તમારી જગ્યાએ કોઈક બેહી ગયું હશે તો ઊભા કરશો, ઊભા થાવ, દાદાએ કીધું એક જગ્યાએ બેહવાનું. આવો અર્થ ન લેશો. કથાનો અર્થ છે, એક આસનનો અર્થ છે કે તમે જ્યાં પણ બેસો પછી કથા વિશ્રામ ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ. એ વાત છે. બની શકે તો ગૌમુખ અને માળા હારે લેતા આવો, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળો, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરો. આ બધી જ વાતોનું પાલન કરતા કરતા કથાને સાંભળો તો કથા તમારી સાર્થક બને, નહીં તો કથા સાર્થક ન થાય. વક્તા અને શ્રોતાના ગુણધર્મો બતાવી અને શ્રીમદ ભાગવત પુરાણ તિલક એની કથા બતાવીને શ્રીમદ ભાગવતનું મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણે સંપન્ન કર્યું. એ પદ્મ પુરાણનું અને સ્કંદ પુરાણનું મહાત્મય સંપન્ન કર્યું. હવે ભાગવતના મૂળ અધિકારમાં, મૂળ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ અને ભગવાન વેદવ્યાસ કહે છે. ભગવાન વેદવ્યાસે મંગલાચરણ કર્યું. આમ આ ભાગવતમાં 3 વ્યક્તિઓએ મંગલાચરણ કર્યું, 3 જગ્યાએ મંગલાચરણ થયું. ભગવાન વેદવ્યાસ, શુકદેવ અને સુત પુરાણીએ આ ત્રણેય મંગલાચરણ કર્યું. ભગવાન વેદવ્યાસે ભાગવતના પ્રારંભમાં, ભગવાન શુકદેવે મધ્યમાં અને સુત પુરાણીએ અંતમાં આ 3 વ્યક્તિઓએ મંગલાચરણ કર્યું. આનો એક અર્થ, સાધારણ અર્થ એવો થાય છે 3 વખત મંગલાચરણ કર્યું. એની પાછળ આ દુનિયાના તમામ લોકોને એક સંદેશો આપ્યો કે તમે જીવનમાં 3 અવસ્થામાં મંગલાચરણ કરજો. દિવસમાં 3 વખત તમે મંગલાચરણ કરજો. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સૂવો ત્યારે. ભગવાનનો આભાર માનજો વાલા. કેટલા લોકો એવા છો સવારમાં ઉઠીને ભગવાનને કહો છો થેન્ક યુ ગોડ, તે મને ઊભો કર્યો. હા, તમને કોઈક ચોકલેટ આપશે 25 પૈસાની, તરત કહો થેન્ક યુ.
હા, 25 પૈસાની ચોકલેટમાં તમે તમારું થેન્ક યુ આપી દો છો, પણ એક આખી રાત તમને એક એવી અવસ્થામાં લઈ ગયેલો માણસ, શૂન્ય બની ગયેલો માણસ, અને વળી પાછો સવારમાં ઊભો કરે, એને કોઈ દિવસ આપણે થેન્ક યુ નથી કીધું. મોટો આભાર તો ઈશ્વરનો માનો સાહેબ, કે આપણને સવારમાં જગાડે છે. 3 વખત મંગલાચરણ થયું છે, ને એમાં પહેલું મંગલાચરણ ભગવાન વેદવ્યાસ કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભીઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહયન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. આરાધના કરીને કહ્યું, તમે સત્યનું આરાધન કરજો, સત્યનું તમે આચરણ કરજો, સત્યમાં તમે ભળી જાજો. અને આ દુનિયામાં સત્ય એ જ ઈશ્વર છે. સત્ય સુંદર છે, પરમાત્મા સુંદર પણ છે, પરમાત્મા સત્ય પણ છે. સત્ય એ જ શિવ છે, સત્ય એ જ વિષ્ણુ છે, સત્ય એ જ બ્રહ્મા છે. એ સત્ય છે હંમેશા. અને એ સત્ય એ ત્રિસત્ય છે સાહેબ. એક સત્ય નહીં, 3 વખત આપણે લાઈટ વહી જાય એટલે 3 ઝટકા આપે, ટકી જાય તો અને રહી જાય તો. છતાં પણ જો ન રહે તો પછી એને ફોલ્ટમાં જવા દે. એમ અહીંયા ત્રિસત્ય આપ્યું છે. ત્રિકાળ સંબંધિત ત્રિસત્ય છે. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. એટલે તો કહે છે સત્ય શિવ શિવ સુંદર હૈ, સુંદર સત્ય એ જ શિવ. તમે સત્યની આરાધના કરજો. કમાવું તો સત્યથી, રહેવું તો સત્યથી. સત્યની આરાધન કરજો વાલા. અને સત્યની હંમેશા જીત હોય છે. અને આ દુનિયામાં સત્યનો અભાવ છે જ નહીં. કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં એમ કહે છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સ્વયં કૃષ્ણ ગીતાજીમાં એમ કહે છે. આ દુનિયામાં સત્ય છે. સત્યનું આરાધન કરજો. સત્યનું તમે આચરણ કરજો. સત્ય હશે તો તમારી જીત થશે. ભગવાને
આ દુનિયાનું સર્જન કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ. આ વિરાટ સ્વરૂપ, આ જગત ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આ ધરતી પર જેટલી પણ નદીઓ વહે છે, બધી જ નદીઓ ભગવાનની એ નાડીઓ છે. જેટલા વૃક્ષો છે ભગવાનના રૂવાટાઓ છે. એટલે તો કહ્યું છે કે આ પ્રકૃતિનું તમે જતન કરો, કારણ કે પ્રકૃતિ ભગવાનના શરીરના અંગો છે, અને ભગવાનના શરીરના અંગોનું જતન કરશો તો ભગવાનનું જ જતન કર્યું એવી તમારી ભાવના થશે. માટે સંસ્કૃતિનું, પ્રકૃતિનું જતન કરો. સત્યને જાણો. ભગવાનને વંદન કર્યા ત્યારબાદ કહેવાય છે કે શ્રીમદ ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર ને એનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી ચાલીસામાં લખ્યું છે કે ગાયત્રી મંત્રમાં એટલી તાકાત છે કે બધા જ વેદ, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો આ તમામનો સાર એટલે એ શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ શ્રીમદ ભાગવત. અને ભાગવત તો પીવા જેવો છે સાહેબ, પીવા જેવો ગ્રંથ ભાગવત છે. ભાગવત રસામૃત છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુક્તમ પિબત ભાગવતમ રસમાલય. જો રસમાલય, અહીંયા રસમાલય, રસમાં આલય, આલય થવું, ભળી જવું. રસમાલય ભાગવતના રસને પીવા જેવો છે. ભાગવતનો રસ પીવા જેવો છે. અને સારું છે કે મહાપુરુષોએ આને રસ બનાવ્યો એટલે બધા પી શકે છે. શેરડીનો, અને શેરડીને ખાઈ પણ શકાય ને શેરડીને પી પણ શકાય. પણ શેરડીને ખાવા માટે લાયકાત જોઈ, પીવા માટે કોઈ ઉંમરની મર્યાદા ન હોય. શેરડીને ખાવી હોય, ખાવા માટે જ છે, પણ શેરડીને ખાવા માટે એમાં લાયકાત જોઈ કે યુવાની અવસ્થામાં આવો તો તમે એ શેરડી ફોલી શકો, ત્યારે તમે એને ચાવી શકો. બાળકને ન દેવાય શેરડી અને વૃદ્ધને ન દેવાય શેરડી. યુવાની અવસ્થામાં ખાઈ શકાય. પણ આને રસામૃત બનાવ્યો. અને રસ એટલા માટે બનાવ્યો કે બાળક નાનું હોય તો 2 ચમચી એને રસ પાઈ પણ શકાય. વૃદ્ધ માણસ હોય તો એને ગ્લાસ ભરીને રસ પીવડાવી શકાય. એટલે કહ્યું પિબત ભાગવતમ રસમાલયમ. પિબત ભાગવતમ રસમાલયમ. તમે રસમાલય, આ રસને પીજો. પણ થયું છે એવું કે હવે આ રસની અંદર એટલા પદાર્થો વધી ગયા ને કે રસ પીવા જેવો ન રહ્યો, પરાણે ખાવો પડે છે. શિયાળાનો સમય છે અને આમ ઠંડી પડતી હોય તો ઘરમાં આપણે કહીએ કે ઠંડી પડે છે, થોડો ગરમ ગરમ શીરો ખવડાવો ને. અને પહેલાનો શીરો હતો અને અત્યારનો શીરો બહુ તફાવત થઈ ગયો. શું કામે? ને કો શીરો એવો બને કે એમાં ઘી નાખ્યું હોય, લચપચતું ગોળ નાખ્યો હોય અને લોટ નાખ્યો હોય. આમ ચમચી ભરીને મોઢામાં મૂકો ને પછી એને ચાવવો ન પડે, સીધો ઉતરી જતો. આવો શીરો બનતો.
પણ હવે જે પહેલાંના શીરા હતા એને કોઈ દી ચાવવા નહોતા પડતા, હવેના શીરાને ચાવવા પડે છે. શું કામે? કે મારો શીરો વધારે હારો, મારો શીરો વધારે હારો. એટલે બેનો પછી એની ઉપર ડ્રાય ફ્રૂટના ટુકડા નાખે, નો છૂટકે ચાવવો પડે. એમાં ભાગવત પણ એક રસ હતો, પણ રસની અંદર ન છૂટકે હવે ચાવવો પડે છે. કારણ મારી ભાગવત, મારો રસ હારો, મારો રસ હારો. એટલે બધાય પોતપોતાનો થોડો થોડો ડ્રાય ફ્રૂટ ઉમેરતા ગયા. એટલે આ રસ થોડો કડક બની ગયો. પણ આ રસને તમે ભાવુક બનીને પીજો વાલા. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો ને એમાં ભાગવતને રસ પીવાનો સમય આપ્યો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકનું ગાન કર્યા કરો ને તોય તમને મજા આવ્યા કરે સાહેબ. એનું ખાલી ગાયા કરો. આમ ભાગવત ગાવાનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવતને તમે પીજો વાલા. ઈશ્વરના નામનો રસ પીજો, તમને કોઈ દિવસ અરુચિ પેદા નહીં થાય. તમે જુઓ, અઠવાડિયામાં 2-3 વખત તમને એકનું એક શાક આવે ને એટલે તમે તરત બીજું શાક બજારમાં મળતું જ નથી, તરત જ કહીએ આપણે. પણ આ ભાગવતની કથા એવી છે કે કદાચ 28 તારીખે ભીમાણી પરિવારમાં પૂરી થાય અને 29 તારીખે આના ગામમાં કોઈ બીજા વક્તાની કથા ચાલુ થાય એટલે તમે બધા જ ત્યાં દોડી જાઓ. કારણ લૌકિક પદાર્થમાં અરુચિ પેદા થાય એ સંભવ છે, પણ અલૌકિક કૃષ્ણમાં કોઈ દિવસ તમને અરુચિ ન થાય એ સાહેબ એ સત્ય ઘટના છે. અલૌકિકમાં તમને કોઈ દિવસ અરુચિ ન થાય. કારણ આ ભાગવતનો એક એક પદ તમને સ્વાદ આપે. સ્વાદુ સ્વાદુ પદે પદે, એક એક પદમાં તમને સ્વાદ ભર્યો છે. અને આ રસ એવો છે, અને જેમ ઘોળો ને એમ મીઠો બને, જેમ ઘોળો એમ મીઠો બને. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ पियो रे पियाला प्रेम रस का, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા राम रस का. તમે રામ રસને પીજો, કોઈ પ્રેમના રસને પીજો, એમાં તમને આમ આનંદ આવ્યા કરશે બાપ, આનંદ થશે. ભાવુક બનીને રસ પીજો. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. भावुक बनजो. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.